પ્રેમથી એવા હૃદયથી આશીર્વાદ આપજો બાપ કે આમને આમ કથા ગાતા અને કથા ગાતા ગાતા લોકોને સાત્વિક આનંદ કથાના માધ્યમથી કરાવતા તો સુંદર ભાવ સાથે ભગવાનનું ધ્યાન આવે છે અને જાનના સમયા થઈ રહ્યા છે અને મારે નવી કથા સુંદર ભાવ ખરેખર આપણને ગૌરવ છે અને આ પવિત્ર છે દક્ષિણાની અપેક્ષા હોતી નથી પણ નિષ્ઠુર નિષ્કામ ભાવે યજમાનોનું કેમ હિત થાય કલ્યાણ થાય એવા ભાવ સાથે અમારે લલિત દાદા કાયમ સેવા આપે છે તો ખૂબ ખૂબ ધન્ય હો બાપ મારા ભૂદેવને પ્રણામ લલિત દાદાને બ્રાહ્મણોને પ્રણામ સાધુ સમાજને પ્રણામ સાથે ફરી આપ સૌના હૃદય કમલમાં વિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને પ્રણામ અને હવે આપણે લગ્ન ભગવાનનું જે છે એને પ્રેમ ભરીને માણીશું આવતીકાલે કથા 9:15 વાગે શરૂ થશે અને 11:30 વાગે આપણી કથા વિરામ પામશે એટલે જેને સવારની કથામાં આવવું હોય ને ભાગવતની હુંડીનો એવો ક્રમ છે કે આખી કથા ન સંભળાય અને હુંડી સાંભળી લઈએ તો આખી કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય એટલે સવારમાં આપણે કથા કરીશું અને પછી કથાના વિરામ સમયે ભાગવતની હુંડી સાંભળીને પછી કથાને 11:30 વાગે આપણે વિરામ આપશું તો ફરી સૌનું સ્વાગત જાનૈયાઓનું પણ સ્વાગત માંડવિયાઓનું પણ સ્વાગત આપ સૌ પધારેલા વહાલા વૈષ્ણવો સૌ ભક્તજનોનું પણ હૃદયના ભાવથી સ્વાગત મેરી ભાઈ બહેન અને અમારી હરિદ્વારની જે યાત્રા છે દર વખતે હરિદ્વારની કથા છે આજ વખતે 9મા મહિનાની 20 તારીખથી 30 તારીખ સુધીનો પ્રોગ્રામ છે અને કોઈને હરિદ્વાર આવવાની ઈચ્છા હોય તો અહીંયા એના પેમ્પલેટ પણ હશે જો તમારે જીગા બાપુ મારે કાનભાઈ પાસેનું પેમ્પલેટ હશે કદાચ તો એમાં આખા પ્રોગ્રામની માહિતી છે એસી ટ્રેનમાં બુકિંગ સાથે જવાનું આવવાનું સુંદર મજાની ત્યાં વ્યવસ્થા હોય છે રહેવાની 4-5 જણાના ગ્રુપમાં એક અલગ એટેચવાળા રૂમ હોય ગીઝરની પણ વ્યવસ્થા હોય ત્યાં ને ત્યાં કથા ત્યાં ને ત્યાં સવારે ચા પાણી નાસ્તો બપોરનું જમવાનું સાંજનું જમવાનું એક ટાઈમ કથા હોય ને એક ટાઈમ બધા દેવ દર્શનમાં જતા હોય છે અને એક વર્ષે અમારી એક કથા તીર્થમાં પણ હોય છે અને આવતા વર્ષે જો ભગવાન રામની ઈચ્છા થશે તો 99.99 આવતા દિવાળી પછી અમારી કથા પછી અયોધ્યા હજુ તે થવાની છે બા એક બોમ્બેનું ગ્રુપ છે અને એ લોકોનું પણ આયોજન છે અને અમારી પણ ઈચ્છા છે અને એ ભાવ સાથે મેરી ભાઈ બહેન કોઈ પ્રોગ્રામો હશે તો અમે અહીંયા હરસિદ્ધિ ગરબી મંડળના માધ્યમથી આપ સુધી પહોંચાડશું બા હમણાં અમારી વૃંદાવન કથા હતી વૃંદાવનમાં 7 દી આનંદ કર્યો ને પછી રિટર્નમાં પાછા એક દિવસ શ્રીનાથજી રોકાણા બધાને શ્રીનાથજીની ઝાંખીનો લાભ મળ્યો વૃંદાવનની યાત્રા પણ 3 દિવસમાં બધાને કરાવી કથા પણ થઈ વ્રજની યાત્રાએ થઈ રિટર્નમાં શ્રીનાથજીનું દર્શન થયું અને મંદિરોનું દર્શન કરતાં વળી પાછો અમારો સંઘ ભગવાનની કૃપાથી પાછો જૂનાગઢ પહોંચ્યો હતો બાપ એટલે દર વખતે આવા આયોજનો હોય છે અને અમારું હરિદ્વારનું આયોજન દર વર્ષે હોય છે કોઈ એમાં પોથી પણ રાખી શકે યજમાન પણ બની શકે અને પોથી પણ રાખી શકે અને જેમ ઘરે ભાગવત બેસાડી અને જેમ અલગ સ્થાપન અલગ પૂજન હોય એવી વિધિ વિધાન અને અલગ બ્રાહ્મણ સાથે ત્યાં વ્યવસ્થા પણ થતી હોય છે એટલે ગંગાનો કિનારો એ મુક્તિનો ઘાટ છે અને મુક્તિના ઘાટનો આવો મહિમા છે બાપ તો ફરી ભગવાનને પ્રાર્થના કરીએ માતૃમા અને હર્ષિથી માની કૃપા થાય તો વળી પાછા જ્યારે ભગવાનનો હુકમ થશે તો ફરી આપણે પાછા મળીશું બધાના હૃદયના ભાવથી સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ